મફતનગર ગામમાં સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા સ્થાનિકોની હાલાકી. સરપંચના પ્રતિનિધિ દ્વારા ગાળો અપાઈ. પાંદરો ગ્રામ પંચાયતના મફતનગર ગામના રહીશ કાળુસિંહ હરિસિંહ સોઢાએ ફરિયાદ કરી છે કે તેમના ઘરના આગળની શેરીમાં આવેલી સ્ટ્રીટ લાઇટ છેલ્લા 1 અઠવાડિયાથી બંધ છે. તેમણે અનેકવાર પંચાયતના ઇલેક્ટ્રિશિયન સુરેશભાઈ ગંગારામ તથા સરપંચના પ્રતિનિધિ રાયમા દરિયાખાન ઈશાકને ફોન દ્વારા જાણ કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. કાળુસિંહ સોઢાએ 2 જુલાઈ 2025ના રોજ રાત્રે 8:30 વાગે ફરીથી રાયમા દરિયાખાન ઈશાકને કોલ પર ફરીથી વિગત જણાવી, પણ કાળુસિંહની વાત ના સાંભળતા સામે કહ્યું કે 2025 ઘરવેરા ભરેલ છે. કાળુસિંહે કહ્યું તમામ ઘરવેરા તથા પાણી વેરા ભરેલ છે. રાયમા દરિયાખાન ઈશાકે કહ્યું અને ફોન ન કરવો અને તમે ઓરિજિનલ સોઢા દરબાર નથી જેવા અભદ્ર અને અપમાનજનક વાક્યો કહ્યા છે. આ સંબંધી ફોન રેકોર્ડિંગ સોઢાજી પાસે ઉપલબ્ધ છે. તેમણે પંચાયતના સભ્યો અને ગામના આગેવાનોની હાજરીમાં 3 જુલાઈના રોજ પંચાયત કચેરીએ આ સમગ્ર મુદ્દાની રજૂઆત કરી. તેઓએ તાત્કાલિક કાર્યવાહી, શેરી લાઇટ ચાલુ કરવાની માંગ તથા અપમાનિત કરનાર સામે યોગ્ય પગલાંની માંગ કરતા પંચાયતના સભ્યો અને ગામના આગેવાનોએ સરપંચના પ્રતિનિધિને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો અને ગ્રામજનો જોડે કઈ રીતે શાંતિથી વાત કરવી તેનો પાઠ ભણાવ્યો. સ્થાનિક ગ્રામજનોમાં આ ઘટનાને લઈને નારાજગીનો માહોલ છે અને તેઓ પંચાયત વ્યવસ્થાની જવાબદારી પર સવાલ ઉઠાવી રહ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય વિનોદ ગોસ્વામી, લખપત, કચ્છ. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.